રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની નિમણૂક માટે અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। છેલ્લા 2.5 વર્ષથી રાજકોટ સિવિલમાં કાયમી ન્યુરો સર્જનની નિમણૂક કરવામાં નથી આવી। ન્યુરો સર્જન હોવાથી અકસ્માત, મગજના જટિલ ઓપરેશન સહિતની સારવાર ન મળતી હોવાથી ગરીબ દર્દીઓ મોતને ભેટે છે। સિવિલમાં ન્યુરો સર્જન મૂકવા અનેક વખત રજૂઆતો કરાઈ છતાં પણ તંત્રના બહેરા કાને આ રજૂઆત અથડાઈને પાછી ફરી છે, જેથી કંટાળીને સામાજિક કાર્યકરે અર્ધનગ્ન બનીને સિવિલ સર્જનને આવેદનપત્ર આપ્યું હતું। જોકે સિવિલ સર્જન હાજર ન હોવાથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના ટેબલ પર ચડીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો। सीएम विजयभाई रूपाणी मादरे वतन है तो एमा खाटले मोटी खोट के आवड़ी मोटी सिविल होस्पिटल में एक न्यूरोसर्जन न वसावी सके त्यारे जेडी युवा ग्रुप जुसुफभाई गुगा और जीवदया कार्यकरो साथे रही अने आज कपड़ा काढीने अधलग्न हालत में अमे अहींया सुप्रिन्टेन्डन्ट ने रजूआत करवा आव्या छीए अने अमारी मागणी है कि कायमी न्यूरोसर्जन की निमणूक करे।